નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, તમે જગન્નાથપુરી સાથે સંકળાયેલી કર્માબાઈની વાત તો જરૂર સાંભળી હશે, અને કદાચ ન સાંભળી હોય તો ચાલો આજે તમને સંભળાવી દઈએ. કર્માબાઈના હાથની બનેલી ખીચડી ભગવાનને બહુ ભાવતી હતી. અમુક લોકોનું એવું કહેવું છે કે કર્માબાઈ જગન્નાથપુરીના હતા. વાસ્તવમાં જગન્નાથપુરીના નહીં, પરંતુ રાજસ્થાનના હતા. 17મી સદીના પૂર્વાર્ધમાં રાજસ્થાનના નાગોર જિલ્લાના મકરાના તાલુકાના કાલવા ગામમાં એક ખેડૂત પરિવારમાં ભારતીય સ્ત્રી રત્ન એવા કર્માબાઈનો જન્મ થયો હતો. પિતાનું નામ જીવણરામ મુંડી અને માતાનું નામ રત્નાદેવી હતું. કર્માબાઈના માતા પિતા ખૂબ જ ધાર્મિક અને શ્રી કૃષ્ણ ભક્ત હતા. પોતાના નાનકડા ઘરમાં નાનકડું મંદિર અને એમાં નાનકડી શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરેલી. સવાર સાંજ પૂજન થાય. નાનકડી કર્મા આ બધું જુએ. એના પિતા ભગવાનના પરમ ભક્ત હતા, એટલે કાયમ ઠાકોરજીને ભોગ લગાવી અને પછી જ પોતે ભોજન કરે એવો એને નિયમ હતો. ઠાકોરજીને ભોગ લગાવતી વખતે કર્માબાઈ પણ એમના પિતાજીની પાસે બેઠા હોય અને એ વખતે આડો પડદો નાખવામાં આવે અને ઠાકોરજીને ભોજન પીરસવામાં આવે અને ભાવથી જમાડવામાં આવે. ત્યાર પછી જ ઘરના બધા ભોજન કરે. એટલે કર્માબાઈ એના પિતાજીને એવું પૂછે કે શું સાચે જ ઠાકોરજી જમે? ત્યારે એના પિતા એમ કહે કે આપણી અંદર ભગવાન પ્રત્યે શુદ્ધ ભાવ અને અટલ વિશ્વાસ હોય તો જરૂર ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈને પણ જમે. અને એમ કરતાં કરતાં પોતે યુવાન થયા. એક દિવસ એ જ ગામમાંથી એક સંઘ 15 દિવસની જાત્રાએ જઈ રહ્યો હતો. એટલે એના માતા પિતા કહે કે બેટા કર્મા, હવે તો તું મોટી થઈ ગઈ છો, ઘરનું બધું કામકાજ પણ તને આવડે છે, તો થોડાક દિવસ તું ઘરને સાચવી લે, તો અમે જાત્રા કરી આવીએ. એટલે કર્માબાઈએ કહ્યું, કાંઈ વાંધો નહીં પિતાજી, હું ઘરને સંભાળી લઈશ, તમે જાત્રા કરી આવો. જાત્રાએ જતાં પહેલાં એના પિતાજીએ કહ્યું કે બેટા, બધા કામ થાય કે ન થાય, પણ ઠાકોરજીને ભોગ લગાવવાનું તું ભૂલતી નહીં. કાયમ પહેલું કામ તારે એ કરવાનું છે કે રસોઈ બનાવીને ઠાકોરજીને ભોગ લગાવવાનો. ભગવાન ભૂખ્યા ન રહે એનું તું ખાસ ધ્યાન રાખજે. આ પ્રમાણે કર્માના માતા પિતા કર્માને ભલામણ કરીને તેઓ ગયા જાત્રાએ. કર્માએ વિચાર્યું કે મને બીજી તો કોઈ રસોઈ નથી આવડતી, પણ એક ખીચડી આવડે છે. એવું કહેવાય છે કે કર્મા બાજરાની ખીચડી બનાવતા અને એની અંદર ઘી અને ગોળ નાખતા. એટલે એમણે ખીચડી બનાવી અને થાળીની અંદર પીરસી અને એ થાળી ઠાકોરજીની પાસે મૂકી અને પોતે ઘરના કામમાં લાગી ગયા. થોડીવાર પછી જુએ છે તો થાળીમાં ખીચડી એમને એમ જ પડી છે. કર્મા વિચાર કરે છે કે ઠાકોરજીએ ખીચડી તો ખાધી નથી, શું હજી એમને ભૂખ નહીં લાગી હોય? એમ કરતાં કરતાં ઘરનું બધું કામ આટોપી લીધું અને નજર કરી તો ખીચડી થાળીમાં એમને એમ જ પડેલી હતી. એટલે એણે વિચાર્યું કે કદાચ ઠાકોરજીને ખીચડી નહીં ભાવતી હોય. એટલે એણે ભોળા ભાવથી કહ્યું કે જુઓ ઠાકોરજી, મને મારા મા બાપની જેમ પૂરી પકવાન જેવા સારા સારા ભોગ બનાવતા નથી આવડતું. હજી મારી ઉંમર નાની છે, એટલે મને એવું બધું કાંઈ શીખવાડવામાં આવ્યું નથી. મને તો બસ ખાલી એક ખીચડી બનાવતા આવડે છે. ખીચડી સિવાય મને બીજું કાંઈ આવડતું નથી. મારા મા બાપ તો 15 દિવસ પછી આવશે. જો તમે 15 દિવસ ભૂખ ખેંચી શકો એમ હોય તો મને કાંઈ વાંધો નથી. બાકી મને ખીચડી સિવાય બીજું કાંઈ આવડતું નથી. એટલે જો તમારે જમવું હોય તો 15 દિવસ તમને આ જ મળશે. ભગવાન તો કંઈ જવાબ દેતા નથી. કર્માને થયું કે મારા મા બાપ ભલામણ કરીને ગયા છે કે ઘરમાં ઠાકોરજીને જમાડ્યા વગર તું જમીશ નહીં. એટલે રડતા રડતા ભગવાનને કહે છે કે પ્રભુ, તમે તો કદાચ 15 દિવસ ભૂખ ખેંચી શકો, પરંતુ હું 15 દિવસ ભૂખ ખેંચી શકું એવું મને નથી લાગતું. અને હું એક પિતૃભક્ત છું. તમને જમાડ્યા વગર હું જમીશ નહીં. અને કદાચ એવું બને કે હજી મને બહુ રાંધતા આવડતું ન હોય, એટલે ખીચડીમાં તમને કાંઈ ઘી ગોળ તો ઓછા નથી થયા ને? એમ કરીને રસોડામાં જઈને ઘી ગોળ લઈ આવ્યા અને વળી પાછો ખીચડીમાં ઘી ગોળ ભેળવીને બરાબર હલાવી નાખ્યા અને કહ્યું કે પ્રભુ, હવે તો જમો.
પણ છતાંય ઠાકોરજી જમ્યા નથી. સવારની બપોર થઈ, બપોરની સાંજ થઈ, ઠાકોરજી તો કંઈ બોલે નહીં, ચાલે નહીં, કંઈ જવાબ દે નહીં. એને વાંધો શું છે? કંઈ બોલે તો હમણાં ખબર પડે. એટલે કર્માબાઈ બિચારી બે ગોઠણ વચ્ચે માથું મૂકીને રડવા લાગી. મને તો ભૂખ લાગી છે અને હું આ 15 દાડા કાઢીશ કેવી રીતે? પ્રભુ, તમે તો ભૂખ્યા રહો અને હારે મારે પણ એ ભૂખું રહેવાનું. માટે હે ભગવાન, મારો કાંઈ વાંક હોય તો કહો. ત્યાં તો ભગવાનનો ચમત્કાર થયો અને મૂર્તિમાંથી અવાજ આવ્યો કે કર્મા, તે આડો પડદો તો નાખ્યો નથી. કર્માબાઈ કે અરે અરે, આટલી બધી આમથી નાની વાતમાં તમે આખો દિવસ લાંઘણ કરી અને મને પણ લાંઘણ કરાવી. પહેલાં કીધું હોત તો હું પડદો ન નાખી દેત. કર્માએ પોતાની ચૂંદડીનો આડો પડદો નાખ્યો. ત્યાં તો થોડી વારમાં થાળી બિલકુલ સાફ થઈ ગઈ. ભગવાનને ખોટા આખો દિવસ ખેંચી રાખ્યું. અને પછી તો કર્માનો કાયમનો નિયમ થઈ ગયો કે સવારમાં ખીચડી બનાવે અને ઠાકોરજીની આગળ થાળી મૂકીને આડો પડદો નાખી દે અને નિયમ પ્રમાણે ઠાકોરજી રોજ જમી જાય. 15 દિવસ થયા એટલે જાત્રાએથી એના માતા પિતા આવ્યા. એટલે આવીને તરત જ કર્માને પૂછ્યું કે બેટા કર્મા, ઠાકોરજીને જમાડવાનું ક્યારેય ભૂલી તો નથી ને? ત્યારે કર્માબાઈએ કહ્યું કે પિતાજી, આમ તો બધું બરાબર સરખું ચાલ્યું, પણ પહેલે દિવસે થોડીક હેરાનગતિ થઈ. પહેલા દિવસે વળી શું હેરાનગતિ થઈ? કર્મા કહે કે પિતાજી, મને ખીચડી સિવાય કાંઈ આવડે નહીં, એટલે મેં ખીચડી ભગવાન પાસે મૂકી, પણ સાંજ સુધી ભગવાન જમ્યા જ નહીં. હું એ ભૂખી રહી અને ઠાકોરજી પણ ભૂખ્યા રહ્યા. પછી સાંજે હું તો રડવા બેઠી અને રડતા રડતા મેં કહ્યું કે પ્રભુ, તમે જમતા કેમ નથી? મને કંઈક કારણ બતાવો તો મને ખબર પડે કે કયા કારણથી તમે નથી જમતા. ત્યારે ઠાકોરજી બોલ્યા કે કર્મા, તે આડો પડદો તો નાખ્યો નથી. પછી મેં પડદો નાખ્યો, ત્યાં તો થોડી વારમાં બધી ખીચડી જમી ગયા. પછી તો હું રોજ સવારે ખીચડી મૂકું એટલે તરત જ જમી જાય. એના પિતા વિચાર કરે કે ઓહો, જે ભગવાનને ગોતવા માટે હું 15 દિવસ તીર્થોમાં ફર્યો અને મારા પગ ઘસતા ઘસતા એને ગોતવા માટે ઠેક ઠેકાણે ફર્યો, અને એ જ ભગવાન તો મારે ઘેર પ્રગટ બિરાજે છે. મારી દીકરીના હાથનું બનાવેલું રોજ ભોજન કરે છે. એની માં રસોડાની અંદર જઈને જોવે છે તો ગોળ ભરેલું જે માટીનું પાત્ર હતું એ પાત્ર સાફ. કહ્યું કે કર્મા, આટલો બધો ગોળ ક્યાં ગયો? એટલે કર્માએ કહ્યું કે આને ક્યાં મોડું ભાવે છે? રોજ ડબલ ગોળ નાખું, બાજરા કરતાં ડબલ ગોળ અને ઘી. પહેલા જ દિવસે થોડીક જીદ કરી, પછી તો હું કાયમ ગોળ ઘી નાખીને જ ખીચડી ધરી દઉં. એટલે રોજ ઉપાધિ જ નહીં. મને એમ થયું કે ઘી અને ગોળ ખૂટે એ પહેલાં મારા માતા પિતા આવી જાય તો સારું. ત્યાં તો તમે આવી ગયા. એની માને નવાઈ લાગી કે અમે વર્ષોથી ભગવાનને ભોજન ધરાવીએ છીએ, પણ કોઈ દિવસ ભગવાન જમ્યા નથી અને કર્માના હાથની ખીચડી રોજ જમે. પછી તો સમય જતાં પોતાના માતા પિતા પણ સ્વર્ગે સિધાવી ગયા. અને પછી તો કર્માબાઈ ભગવાનનું ભજન કરે અને એની પર્ણકુટીરે રોજ ભગવાન ખીચડી જમવા આવે. પછી એને એમ થયું કે જગન્નાથપુરી બહુ મોટું તીર્થ કહેવાય છે, તો હું મારા ઠાકોરજીને ભેગા લઈને જગન્નાથપુરીની જાત્રા કરવા જાઉં. પરંતુ ઠાકોરજીને જમાડવાનો રોજનો નિયમ એટલે ખીચડી તો ભેગી જ હોય. જગન્નાથપુરી ગયા, ત્યાં જઈને સમુદ્ર સ્નાન કર્યું, યાત્રા કરી, ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા અને પ્રભુને પ્રાર્થના કરી કે તમને તો કાયમ સરસ મજાના ભાતનો ભોગ લાગે છે, પણ હું તો બાજરાની ખીચડી જ બનાવું છું. અને ભગવાન, તમારા દર્શન કર્યા પછી મારા ગામડે જવાની મારી ઈચ્છા નથી. હું અહીં જ જગન્નાથપુરીમાં પર્ણકુટીર બાંધીને રહીશ અને રોજ મારા ઠાકોરજીની સેવા કરીશ અને અહીં રહીને રોજ તમને ખીચડીનો ભોગ લગાવીશ. તમને ભાવે તો આવી જજો મારે ત્યાં. મારી પાસે જે મૂર્તિ છે એ મૂર્તિમાં રહીને તમે જમવા માટે રોજ મારે ઘેર પધારજો. હું તમને રોજ ખીચડી જમાડીશ. આવી રીતે કીધું અને પર્ણકુટી બાંધીને પોતે ત્યાં રહેવા લાગ્યા. બીજા દિવસે સવારમાં કર્માએ ખીચડી બનાવી. ત્યાં તો ઠાકોરજી નાના એવા 5 વર્ષના બાળકનું રૂપ લઈને આવ્યા અને આવીને કહે છે કે મૈયા, મને ભોજન આપો.
હવે 5 વર્ષનો બાળક એટલે પુત્રભાવ સહેજે હોય અને છેલ્લે એને ખબર પડી કે આ બાળક બીજો કોઈ નહીં પણ સ્વયં ભગવાન જગન્નાથ મારા પુત્ર બનીને રોજ મારે ઘેર માં મને ભોજન આપો એમ કહીને ખીચડી જમવા માટે આવે છે. રોજ સવારે ઠાકોરજી વહેલા આવી જાય, કારણ કે જગન્નાથપુરીમાં ઠાકોરજી રોજ વહેલા જાગે, કારણ કે ટાઈમે પાછું એને મંદિરે પહોંચવાનું હોય એટલે વહેલા આવી જાય. કર્માબાઈને નાવા ધોવાનો સમય ના રહે. જાગે એટલે સીધું ખીચડીનું આંધણ મૂકી દેવાનું, ઘી ગોળ નાખીને એને ગરમા ગરમ પીરસી દેવાની. ઠાકોર જમે પછી જ આ બધું નાવા ધોવાનું અને પૂજાપાઠ, કારણ કે એ તો ઘણું લાંબુ ચાલે એટલે ઠાકોરજી મંગળા આરતી થાય એ પહેલાં કર્માબાઈની ખીચડી જમી અને પછી જગન્નાથ ભગવાન એની મૂર્તિમાં સમાઈ જાય. હવે આવો કાયમનો ક્રમ. એમાં કર્માબાઈ થોડાક મોડા સ્નાન કરવા માટે જાય એટલે કોઈ સાધુએ એવું કીધું કે કર્માબાઈ, તમે સાધુ થઈને ભગવાન ભજન કરો છો છતાં આટલા બધા મોડા જાગો છો? એટલે કર્માબાઈએ કહ્યું કે નહીં બાપજી, હું મોડી તો નથી જાગતી, પણ હું પહેલાં મારા ઠાકોરજી માટે ભોગ બનાવું છું, પછી સ્નાન વગેરે કરું છું. એટલે સાધુ કહે કે નાયા ધોયા વગર ભોગ બનાવો છો? આવી રીતે તો કાંઈ ભોગ બનાવાય, કાલથી નાહી ધોઈને બનાવજો. એટલે કર્માબાઈ કહે કાંઈ વાંધો નહીં, મને ખબર નહોતી, ઠાકોરજી ઉતાવળ કરે એટલે હું તો રોજ વહેલો ભોગ બનાવી નાખું. બીજા દિવસે સ્નાન કરીને હજુ તો પૂજા કરવા બેઠા ત્યાં ઠાકોરજી આવી ગયા અને કહ્યું કે મૈયા, મારી ખીચડી ક્યાં? એટલે કર્મા કહે કે પ્રભુ થોડીવાર બેસો, હજી મેં ખીચડી બનાવી નથી. ભગવાન કહે મારે ઉતાવળ છે. કર્માબાઈએ ફટાફટ પૂજા આટોપી લીધી અને ખીચડી બનાવી. ખીચડી થોડી ઠરે પછી ઠાકોરજીને પીરસે એટલે ભગવાન જમ્યા તો ખરા, પણ અહીંયા પૂજારીએ નગારું પાડ્યું, કારણ કે એને મંગળા આરતી કરવાની હોય એટલે વહેલા ઉઠી જતા. અને જ્યાં પૂજારીએ નગારું પાડ્યું ત્યાં તો હાથમાં ખીચડી ચોટેલી અને મોઢે ચોટેલી અને સીધા જ જગન્નાથજીની મૂર્તિમાં સમાઈ ગયા. પૂજારીએ જ્યાં પડદો લીધો ત્યાં તો બધે ખીચડી ચોટેલી. પૂજારી જુએ છે તો જગન્નાથજીના 2 હાથ બગડેલા. પૂજારી વિચાર કરે કે આ શું, આપણા મંદિરની અંદર આ બાજરીની ખીચડી તો આપણે ક્યારેય બનાવતા નથી, તો પછી આ ઠાકર ક્યાં હાથ નાખી આવ્યા હશે. પૂજારીને ચિંતા થઈ એટલે રાત્રે સપનામાં જગન્નાથ ભગવાને દર્શન આપ્યા અને એવું કહ્યું કે હું કર્માબાઈને ત્યાં રોજ ખીચડી જમવા માટે જાઉં છું. ત્યારે પૂજારી કહે કે રોજ તો હાથ બગડેલા નથી હોતા, આજે જ કેમ બગડેલા હતા? તો કહે કે આજે વળી એને કોક ધર્મવાળો સાધુ ભટકાઈ ગયો હશે, એને વળી એવું કીધું કે નાયા વગર ખીચડી ન બનાવાય. એટલે સાધુને બોલાવીને તું એને એમ કહી દેજે કે નાવા ધોવાનું બધું તમારે હોય, કર્માને નહીં. પહેલાં એ મારા માટે ખીચડી બનાવે, મારે પાછું અહીંયા ટાઈમે મંગળા આરતીમાં હાજર થવાનું હોય, પછી ભલે બપોર સુધી એના પૂજાપાઠ કરે, મારી ક્યાં ના છે. તરત જ પૂજારીએ તપાસ કરી અને એ સાધુને બોલાવીને કહ્યું કે જુઓ, જગન્નાથ ભગવાને આવું કહ્યું છે. એટલે સાધુ કર્માબાઈની પૂર્ણ કુટીએ ગયા અને કહ્યું કે કાલથી તમે સ્નાન કર્યા વગર જે રીતે પહેલાં કરતા હતા એવી જ રીતે વહેલા ઠાકોરજીની ખીચડી તૈયાર કરજો. એટલે કર્માબાઈ કહે કે કાંઈ વાંધો નહીં, રોજ ઠાકોરજી આવીને ઉતાવળ કરે એટલે મને એવું લાગ્યું, પરંતુ તમારા જેવા સાધુ પુરુષના વચનનો ભંગ ક્યાં કરવો, એટલે હું કાંઈ બોલી નહોતી. અને પછી તો રોજ પહેલાં ખીચડી બનાવવાનું કામ કરે અને થાળીમાં પીરસે. ઠાકોરજી આવે એટલે એની મેળે બેસી જાય ખીચડી ખાવા અને પછી જ આ સ્નાન વગેરે બધું કરે. હવે કાયમનો આવો ક્રમ થઈ ગયો હતો. હવે એમાં એવું બન્યું કે કર્માબાઈની આયુષ મર્યાદા પૂરી થઈ ગઈ એટલે કર્માબાઈ ભગવાનના ધામમાં જતા રહ્યા અને ઠાકોરજી નિયમ પ્રમાણે ગયા કર્માબાઈના ઘરે. ત્યાં જઈને જુએ છે તો ઘર વચ્ચોવચ કર્માબાઈનું પંચમહાભૌતિક શરીર પડ્યું છે અને પૂજારીએ મંગળા આરતીમાં જ્યાં પડદો ખોલ્યો ત્યાં તો જગન્નાથ ભગવાનની બંને આંખોમાંથી આંસુડાની ધારા વહી રહી હતી. પૂજારીને તો કાંઈ ખબર નહીં કે શું બન્યું છે. પૂજારીને એમ થયું કે હું કેટલા ભાવથી ઠાકોરજીની સેવા ચાકરી કરું છું,
ઠાકોરજીને 7 વખત ભોગ લગાવું છું, 5 વખત એની મહાપૂજા થાય છે, તેમ છતાં પણ ભગવાનની આંખમાં આંસુ. અને જગન્નાથપુરીનું મંદિર રાજાના હાથમાં હતું, એટલે રાજા પણ મને દંડ આપશે જો સેવા સરખી ન કરે તો. એટલે પૂજારીને લાગી બીક. પૂજારી તો ધ્રુજવા લાગ્યા અને ધ્રુજતા કહ્યું કે હે પ્રભુ, મેં ક્યારેય તમારી સેવા પૂજામાં ભૂલ નથી કરી, છતાં તમે આટલા બધા રડો છો કેમ? હમણાં રાજા આવશે તો એ મને દંડ દેશે, માટે તમારું રડવાનું કારણ શું છે? પણ ભગવાન તો કાંઈ રડતા બંધ થાય નહીં. બરાબર એ જ વખતે રાજા ભગવાનના દર્શન કરવા આવ્યા. રાજા પણ આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામતા બોલ્યા કે હે પ્રભુ, મારી કાંઈ ભૂલ હોય તો કહો. ત્યારે ભગવાન જગન્નાથજીની મૂર્તિમાંથી અવાજ આવ્યો, તમારી કોઈની કાંઈ પણ ભૂલ નથી. હું તો એટલા માટે દુઃખી થઈને રડું છું કે મને મારા પ્રાણ કરતાં પણ વધારે વહાલા એવા કર્માબાઈ હવે આ લોકમાં રહ્યા નથી. તો હવે મને ખીચડી કોણ ખવડાવશે? એટલે એનું મને રડવું આવે છે. ત્યારથી લઈને આજની તારીખ સુધી જગન્નાથ ભગવાનને સૌથી પહેલાં બાજરાની ખીચડી આજે પણ જમાડવામાં આવે છે અને ત્યાર પછી જ ભાતનો ભોગ લાગે છે. પૂજારી જ્યારે ખીચડીનો ભોગ લગાવે ત્યારે કર્માબાઈને યાદ કરીને એમ કહે કે આ તમારા માટે માતા કર્માબાઈએ ભોજન બનાવ્યું છે, તમે જમો. અને એ જમે પછી જ ભાત વગેરેનો ભોગ લાગે છે. મિત્રો, ભગવાન ભક્ત એવા કર્માબાઈની ખીચડીની આ વાત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ, જય જગન્નાથ ભગવાન.